વાત કરવામાં આવે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા, જી આ મિત્રો હાલમાં એક એવો વિડીયો વાયરલ થયો છે જે વિડીયો સાંભળીને તમે પણ કહેશો કે આમ આદમી પાર્ટીની અંદર જે નેતા છે ગોપાલભાઈ ઇટાલિયા, શું ખરેખર એ જ નેતા આવું બોલી રહ્યા છે? જી આ મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો એક સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થયો છે ગોપાલભાઈ ઇટાલિયાને લઈને. હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય હરીફાઈમાં ચાલી રહી છે, કારણ કે સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને મોટા મોટા નેતાઓ છે જે પ્રચાર કરી રહ્યા છે તેમની પાર્ટી તરફથી. પરંતુ હાલમાં જે વિડીયો વાયરલ થયો અને આખરેકાર ગોપાલભાઈ ઇટાલિયા જે સાચું ને સચોટ બોલવા માટે બહુ જાણીતા છે, એ જ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો વાયરલ થઈ ગયો. અને પછી ગોપાલભાઈ ઇટાલિયા, જી આ મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા છેલ્લે જે બોલે છે ને, આ વિડીયોની છેલ્લે હું તમને ક્લિપ બતાવું, એ ક્લિપની અંદર બોલે ને તમે ફક્ત ને ફક્ત સાંભળજો તો તમે પણ કહેશો કે ગોપાલભાઈ ઇટાલિયા બોલી રહ્યા છે કે કોઈ તેમનું ડુપ્લિકેટ વર્ઝન છે. જી આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચલો ગોપાલભાઈ ઇટાલિયાએ આખરેકાર શું બોલ્યા છે ભાજપ વિશે અને ભાજપને જે કીધું છે એ જાણીને તમારા હોશ ઉડી જશે કે ગોપાલભાઈ ઇટાલિયા આવું પણ બોલી શકે છે. જ્યાં મિત્રો ચલો તમને વિડીયો બતાવી દઉં, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો. મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે હાલમાં બોલ્યા છે ભાજપને, જી આ મિત્રો ભાજપ સરકારને બોલ્યા છે અને શું બોલ્યા છે, કોઈ મોટી ચિંતા જેવી વાત નથી કે કોઈ ખરાબ શબ્દો નથી બોલ્યા, પરંતુ ગોપાલભાઈ એવું બોલ્યા છે કે કોઈ પણ ભાજપની કોઈ જમણવાર હોય અથવા તો કોઈ ખાવાનું હોય તો આપણે પહોંચી જવાનું, ભાજપની અંદર કોઈ આપણને ખાવા પીવાનું આવતા હોય તો આપણે ત્યાં જતું રહેવાનું, ભાજપ જો પૈસા આપે તો આપણે લઈ લેવાના અને જો ભાજપ પૈસા ના આપે તો આપણે માગીને લઈ લેવાના. અને બીજા નંબરની અંદર કે જ્યારે તમે મત આપવા જાઓ છો, હવે ભાજપનું તમે આટલું બધું લેશો તો તમે મત આપવા જશો તો ત્યાં તમારે શું કરવાનું છે, ત્યાં તમારે ભાજપને વોટ નથી આપવાનું, ત્યાં તમારે આમ આદમી પાર્ટીને વોટ આપીને આવતું રહેવાનું છે. અને આવો વિડીયો વાયરલ થઈ ગયો ગોપાલભાઈ ઇટાલિયાનો અને પછી તો ભાઈ લોકો હસી હસીને પડી ગયા, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા હંમેશા આ ગુસ્સાની અંદર આપણને જોવા મળે છે. અને આ વિડીયો એકદમ ફની રીતે વાયરલ થઈ ગયો. ગોપાલભાઈ ઇટાલિયાએ જે કીધું ને એ સાંભળીને લોકો પણ હસવા લાગ્યા, જે લોકોનું માઇન્ડ ફ્રેશ થઈ ગયું કે ભાઈ આ નેતા હંમેશા માટે સાચું ને સચોટ હોય છે અને ગુસ્સાવાળા હોય છે, સાથે સાથે તેમની જે પ્રજા છે, તેમની જે સભાની અંદર લોકો આવ્યા છે એમણે પણ ખુશ કરી નાખ્યા. તો આ વિડીયો ફક્ત મનોરંજન અને એક ફની વિડીયો હતો, તો ખાસ કરીને કોઈ સરકાર કે કોઈ વ્યક્તિને દિલ ઉપર લેવું નહીં. બાકી એક જોરદાર નવા વિડીયો સાથે મળીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતની તમામ નાની મોટી માહિતી હોય તો તમારો ભાઈ સંજય હંમેશા જય ગુગા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર મૂકવાની કોશિશ કરે છે. તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુગા શોર્ટ ફોલો કરી નાખજો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. જય ગુગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.